નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીએસપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં। આવા જ સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। 3 દિવસ આ જિલ્લાઓમાં સંભાળજો હવામાન વિભાગની આપેલી અત્યંત ભારે વરસાદની આગાહી। અમદાવાદ સૌરાષ્ટ્ર હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 148 mm વરસાદ નોંધાયો છે। આ સાથે જ વલસાડમાં 53 mm વરસાદ નોંધાયો છે। તો ધોધમાર વરસાદને કારણે ખેડ પંથકના 10 જેટલા ગામડાઓ રોડો જમર થઈ ગયા છે। જ્યારે દ્વારકામાં વરસાદ બંધ થતાં જ વરસાદ પાણી ઓસરવાનું નામ જ નથી લેતો। હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। હવામાન વિભાગની અમદાવાદ કેન્દ્રમાં મોસમ વૈજ્ઞાનિક અભિનીત ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 5 દિવસમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 148 mm વરસાદ નોંધાયો છે। આ સાથે જ વલસાડમાં 53 mm વરસાદ નોંધાયો છે। આ સાથે જ આજના વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં એક સર્ક્યુલેશનનો ઓપ્શન ડ્રસ શિયર ઝોન સર્જાઈ રહ્યું છે, જેના કારણે આ વરસાદ થઈ રહ્યો છે। આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી રોડ પર એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે।